ન ભૂલતો હોય તો અમારે તો અમે નાના હતા ત્યારે બાળક કાશીમાં ભણતા ને ત્યારે અમારા ગુરુજી એમ કહેતા, કાંઈ ન કરો ને ઉઠીને ખાલી સરસ્વતી માતાને એટલી પ્રાર્થના કરો ને, માં સરસ્વતી કૃપા કરજો. લક્ષ્મી કૃપા કરે કે ન કરે પણ સરસ્વતી કૃપા કરે જ છે. અહીંયા જેટલા બેઠા હશે કોઈ માવું પોતાના છોકરાઓને એમ નહીં કહેતી હોય કે સરસ્વતી માને પગે લાગો, એમ કયો છો? પરિણામે શું આવે છે તો કે બાળકોમાં બુદ્ધિ અને વિદ્યા ધીરે 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 ઓછી થતી જાય છે. હાથ જોડીને પ્રાર્થના કરું, તમારા બાળકો નાના હોય ને ત્યારથી જ શીખવાડી દો, રોજ સવારે સરસ્વતી માતાની ઉપાસના કરો. હમણાં જે હું શ્લોક બોલ્યો ને, અત્યારે હમણાં શ્લોક બોલ્યો, અમે નાના હતા ગુરુદેવ ભગવાનની પાસે 13 વર્ષની ઉંમરથી આ મંત્રનો જપ કરું છું. 13 વર્ષની ઉંમર હતી. અને કદાચ કહેવાનું મન થાય છે, વિદ્યા ભગવાન એવી આપે, કદાચ 10 વર્ષ પહેલા અહીંયા કથા કરી હોય ને, શું બોલ્યો હોય ને મને યાદ હોય. આ કોઈ અભિમાન નથી કરતા, પણ કહેવાનું મને એટલું જ થાય છે કે વિદ્યા એવી વસ્તુ છે કે તમે છે ને એને એક વખત વાંચો ને પછી ઓટોમેટિક તમારી અંદર સમાઈ જાય છે. ઘણા લોકો બહુ તર્ક બહુ કરે, અમે સાંભળીએ તો યાદ રહે, સાંભળવાથી પૂરું યાદ ન રહે હો. આમાં તો ઘણા બધા બેઠા છે, કેટલી વખત કથા સાંભળી, હું બધી યાદ રહી છે? હા કે ના કયો જોઈ? સાંભળવાથી બધું યાદ નથી રહેતું, પણ વાંચવાથી બધું યાદ રહે છે. હમણાં જ મારી એક રીલ બહુ વાયરલ થઈ. વાંચવું પણ કેવી રીતના જોઈએ એ પણ મેં કીધેલું છે. કેવી રીતના વાંચવું જોઈએ તો કે આખા દિવસમાં રાત્રિના સમય સુવાના હોય ને એના અડધો કલાક પહેલા વાંચો. તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા હોય, જ્ઞાનવાન બનાવવા હોય ને તો રાત્રિના સમય સુવાના હોય ને એના અડધી કલાક પોણી કલાક પહેલા વચાવો. અડધી પોણી કલાક પહેલા વાંચી લઈને પછી બાળક સૂઈ જાય ને બાજુમાં પુસ્તક રાખીને સૂઈ જાય. સવારમાં ઉઠે તરત ને તરત એ પુસ્તકમાં વાંચવાનું ચાલુ કરી દે. સાહેબ આખી રાત જે વાંચ્યું હોય ને રાત્રે, આખી રાત તમારા મનમાં ને મનમાં ચાલુ રહે. અને સવારે ઉઠો, ખાલી એકવાર પુસ્તકમાં નજર કરો ને તો 90% તમને યાદ રહી જાય છે. આજે ભારત વર્ષની ભણવાની નીતિ બહુ ખરાબ થઈ ગઈ છે. સાવ સાચું કેજો, છોકરાને ટ્યુશન કેટલા વાગે મોકલીએ આપણે? 5 વાગે, બરાબર ને? મોટા ભાગે છોકરાઓને સ્કૂલે અને ટ્યુશને 5 વાગે મોકલે, કારણ કે સ્કૂલમાં તો ક્યાં ભણાવે છે કાંઈ. હિન્દુસ્તાનમાં સ્કૂલ એટલે મોટામાં મોટો બિઝનેસ, મોટામાં મોટો ધંધો. પછી સ્કૂલ વાળા એમ કે સારામાં સારું ટ્યુશન રખાવજો, તો તને હે ને પૈસા આપીએ છીએ. યાદ રાખજો, આપણા ભારત વર્ષની અંદર ટ્યુશન ક્યાંય હતું જ નહીં. ધીરે ધીરે એ કલ્ચર ચાલુ થયું. આપણે એને પણ વંદન કરીએ, એને પણ પ્રણામ કરીએ, પણ સ્કૂલ વાળા એ હોતે પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવવી જોઈએ. આપણે ત્યાં એક જ શબ્દ હતો, સ્કૂલ નહોતી, આપણે ત્યાં ગુરુકુલ હતા. ગુરુકુલ હતા, પરિણામે ગુરુનો આદર થતો, ગુરુ પાસેથી વિદ્યા ભણાતી. સવારમાં બાળકો વહેલા ઉઠી અને પરિશ્રમ કરતા હતા. પરિશ્રમ કરીને પરસેવો વાળી અને ભણતા હતા. ગુરુની સેવા થાય, ગાયોની સેવા થાય, તીર્થયાત્રા થાય. પરિણામે ધીરે ધીરે આપણા મગજમાં સારી વાત આવતી હતી. અત્યારના માવો એટલી બધી ડાય થઈ ગઈ છે ને, મારો છોકરો ભણતો હોય તો સૌથી પહેલા એસી ચાલુ કરી દઉં, અને છોકરા એસી વગર રહેતા. માએ બગાડેલા જેટલા છોકરાઓ છે ને એ માવડિયા થઈ જાય અને પરિણામે કાંઈ ન કરી શકે. અને જે ગુરુ પાસે ભણવા ગયા છે એ ગુરુદેવ ના થાય, માનું ધ્યાન રાખે, બાપાનું ધ્યાન રાખે અને સંસ્કારોનું ધ્યાન રાખે છે. આ વાત કદાચ ખોટી લાગશે, ખરાબ લાગશે, માફ કરજો, પણ આજની માવું 99% છોકરાઓને બહુ બગાડે છે. કદાચ કહેવાનું મન થાય, છોકરા બગડતા હોય ને એમાં 80% હાથ માવુનો છે. પાડો તાળી. હા હા, બહુ સાચું કહું છું. મેં જોયેલું, મારી આંખે જોયેલું છે. મા બાપ બિચારા ઓલા ગરમીમાં સૂતા હોય અને છોકરો એસીમાં વાંચતો હોય. હવે એસીમાં વાંચતો હોય, એ એસી લાવે કોઈ દી? રામના નામ લ્યો. મારો છોકરો શું ખાવું, એટલે ઓલો એસીમાં બેઠો બેઠો મમ્મી મેગી કરી દેજે, મમ્મી મેગી જેવી પાછી. એને રાંધવાની એટલી આળા થતી હોય એટલે 5 મિનિટમાં લ્યો મેગી બેટા ખાઈ લે. એ પછી આવો થાય ખાઈ ખાઈ.
યાદ રાખજો, હંમેશા ભણવા માટે બાળકો જેટલું ભૂખ્યું હોય ને એટલું સારું ભણી શકે છે.